हमारी हरिना हटाड़िए रोजना अटाणा हमारे रेऊ भाड़ा मकान में हमारे रेऊ भाड़ा मकान में रे भाड़ा मकान में रेऊ को भाड़े देवू तो जोई ने વાત સાંભળી છે કાંઈ એક મણી રીએ છે ને એ મકાન ભાડે દીએ છે લાય જરાક મણી પાસે તપાસ કરતો આવું મારે રેવું ભાડાના મકાનમાં આ ઘરે કોઈ છે આ કોઈ ઘરમાં હોય ભાઈ બહાર નીકળો ને હા હા થકાઈ ગયો આર્યા બોલો ને એ આપણે મણીબેન નું ઘર ક્યાં છે અરે ભાઈ હું જ મણીબેન છું લે તમે જ મણીબેન લાગો છો મણીબેન જેવા જ તમે તે એ ભાઈ હા આ ટક લઈને ક્યાં તમે જાવ છો એ ટક નથી કઈ આ પેટી છે વગાડવાની હું કલાકાર છું ઓય બાપા તમે કલાકાર છો હા આ ઓલા બધા ગાતા હોય ને વિડિયો આવતા હોય ઈ? હા સિંગર સિંગર વાહ વાહ ઠેક તમે સિંગલ છો હા ઠેક સિંગર નહીં એમ તો પરણેલો જ છો સિંગર આ ગીત ગાતા હોય ને ઈ છો આ તો એમ કે ને હું કલાકાર ગાવા વાળો એમ હા એમ એટલે મેં ગામમાં ગયો ને તો મારે મકાન ભાડે જોઈશે તો એ કે મણી ત્યાં જડી જશે મકાન હા આર્યા મારે જો આ ઓયડો ખાલી જ છે ભાઈ આવડવા હા શું ભાડું ભાડું તો એમાં એવું છે ને અત્યારે મોંઘવારી પ્રમાણે 1000 રૂપિયા રાખ્યા છે 1000 ના તમને 1500 દીધા અને એ પાછા 12 મહિનાના ભેગા વાહ 12 મહિનાના ભેગા પૈસા રાખ્યા હો એનું કારણ છે મારે આજુબાજુમાં બહુ જાજા પ્રોગ્રામ લેવાઈ ગયા એટલે 12 મહિના સુધી મારે ખૂટે એમ જ નથી વાહ એલા તો તમારા જેવો ભગવાન નહીં હા જો પણ તમારે હે ને થોડીક મને 12 મહિના સુધી સાઈન કરી દેવું મકાન પછી ખાલી ન કરું કેમ કે મારે પ્રોગ્રામ હોય ને પછી મારે ક્યાં ગોતું મકાન અરે ભાઈ તમને જરાય ભરોસો જ નથી માણા ઉપર હા કાંઈ વાંધો નહીં આ તમારું કમાડ ખોલો એટલે હું મકાન જોઈ લઉં હાલો ભાઈ હાલો હે હાલો ઉભા રહ્યા પેટી મૂક દો આને ટક અરે ભૂલાઈ ગયું ટક હું હમણાં આવો તો મણીબેન અરે જો લપટતા ન્યા ગારો એટલે મણીબેન આ એક જણાને તો હાથી રાખશે આ ભાઈ વજન વાળું હોય ને બા કાંઈ મોઘી છે તી તમારે બીજો કઈ સામાન નથી ના એક જ આપણે ઠીક તબલા વાળા મજીરા રીતે આવે ને પછી આમ જોઈ લ્યો જો જોઈ લ્યો ના મકાન બરાબર લ્યો બંધ કરી દો રેડી 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 પણ આમાં થોડીક ઊંધેડાવાની છે ને દવા મેલ દો બહુ ગંધાય હવે એ તમે ઉપાધિ કરો માં ભાઈ હે હા એટલું તો હે ને થોડુંક સહન કરવું પડે હું તમને બીજું શું કહું હા જરાક અમને ઉભા રહ્યો ને ભાઈ આ પાણી છે હા આ થોડુંક આ સાફ કરજો હાવ આમ નો હાલો મેં તમને 1000 ના 1500 રૂપિયા કીધા થોડીક શાંતિ રાખો ભાઈ તમે આ તો તમને કહું છું મણીબેન તમે તો જાણે હે ને આવીને કેમ જાણે ઘરધણી થઈ ગયા હોય એવી વાત કરો છો મકાન તમારું છે અમે તો બધા ભાડા જ. હવે આ જરાક પેટી આમ તમારી લઈ લ્યો હા. અને ઉભા રહો, તમારા હાટુ પાણી ભરતી આવું હા ઈ તો પાણી તો પાવ લ્યો મણીબેન તો મણીબેન છો એ ભગવાન. હાલો હાલો ઝડપથી પાછા મકાન તો ભાડે જડી ગયું ને અહીંયા ક્યાં ગોતું મારે તમે ભાઈ જોર એ વ્યાધિ ન કરતા હો મકાનની ના ના હવે તમે હોય તો પછી મારે ક્યાં કાંઈ વ્યાથી કરવાની જરૂર છે એ ભગવાન મોરું પાણી છે એ ફિલ્ટર ખોટવાઈ ગયું છે ઓહો ને તરમ ફિલ્ટર સિવાય પાણી જ ન પી ના એ સાચી વાત અને છે આ પાણી અહીં ભરાણું છે ભૂંગરું તૂટી ગયું તો એ ભૂંગરામાં હાથો કરી લેતા હોય તો મને લાગે ભૂંગરું ઘડી વળી છટકી જતું લાગે એમાં એવું છે સંદન ગો હલવાઈ ગઈ હતી એવું છે તો એટલે કાપવું પડ્યું ઓહ એવું છે હા ધ્યાન રાખતો હોય તો આ સંદર્ભો કરી જાય છે એ ઘરે ગઈ કોઈને ક્યાંથી આવી બરાબર સારું તો હવે હું તમને શું કહું છું હા હું હે ને સવારે ઓલા કાગળિયું લેવી છે એમાં મને સાઈન કરી દેજો એટલે 12 મહિના સુધી હે ને મને ઉપાધિ નહીં 12 મહિના તમને ભાડું દઈ દો તે તમને હું મારી માથે ભરોસો નથી તે તમે સાઈન કરાવી લ્યો છો રોહાની વાત નથી એક જગ્યાએ મેં ભાડે રાખ્યું મકાન સમજ્યા હવે એકવાર મારે પ્રોગ્રામની બહબાટી પડે અને એકવાર ઘરધણી કે તમારા લબાસા બાયણે કાઢો હવે એવા ટાણે મારે લબાસા ફેરવવા કે આ પ્રોગ્રામના લબાસા ફેરવવા બધું થયું ભેગું એટલે તે મને જરાક બીક ગરી ગયો અને તમે થોડીક સાઈન કરી દો ને મને તમને અહીંયા પૈસા રોકડા દઈ દઉં બધું કામ પતી ગયું પણ ભાઈ તમારું નામ શું
મારું ભા વિપુલભાઈ. હા વિપુલભાઈ, હવે કાળા અક્ષર કુવારે માર્યા. હું હે ને ભણેલી નથી એટલે આમ અંગૂઠો માર દઈશ તો હાલશે ને? અરે અંગૂઠો તમે તમારે ઠોકજો, આપણે તો ગમે તે વસ્તુ તમારી લેવાની થાય એટલે સાઈન. હા તો વાંધો નહીં. હા એમ તી ભાઈ અંગૂઠો ક્યાં મારવાનો છે? તમે હવાર મારા ભેગા આવો બરાબર, એટલે આપણે એક ભાડા કરારનું થઈ જાય અને બીજા નંબરમાં તમને હું પૈસા આપી દઉં બરાબર, એટલે તમારું કામ થઈ જાય ને મારું કામ થઈ જાય. હા મણી ભાભી, એ આય રવિડા આય. કેમ છે? હારું. અરે મોજે મોજ તો કે. મારે તમારું કામ હતું. મારા હાડુભાઈ હે ને એને તમારું મકાન ભાડે રાખવું હતું. અરે રવિડા, તારે દર વખતે આવું જ હોય એલા. કા પાછું હું થયું વળી? એલા તું એક જાતની પનોતી છો. મને પનોતી કહેતી ને ભાભી, તું મોટા મોટી પનોતી તો તું છો. મારે જઈ ભાડે દેવાઈ જાય ને ત્યારે જ તું આઈસો. લઈ દીધું ભાડે? એલા તું હું વાત કરસ? કલાકારને દીધું, કલાકારને. ગાયક કલાકાર તો તમારું મકાન? મારું મકાન ગાયક કલાકારને દીધું ને આવી ગયો રેવા. હે? અને આમ જો સાંભળ, હા ઈ કલાકાર એવો છે ને, હા. મને 12 મહિનાના ભેગા કાવડિયા દઈ દીધા. ભાઈ તો પૈસા વાળી પાલતી હશે કા? તો આ માણા કે છે ને કે ભગવાન દેન તો છપ્પર ફાડીને દે, આ એમ મને દીધું. મણી ભાભી, હા એ કલાકાર પ્રોગ્રામ કરે છે કે નથી કરતો? અરે મારા રોયા, ઈ પ્રોગ્રામ કરતો હોય તો જ કલાકાર હોય ને. ઓલી મોટી આવડી બધી તો પેટી લેવા છે, ઓલું વાજુ કહેવાય. શું કહેવાય વાજુ? હાર્મોનિયમ કહેવાય ને, પેટી નો કહેવાય. હા ઈ લેવો છે વગાડવા. હે? તો તમારા હારાના ઘરે જ છે ઈ? ઈ હા તો મારે એનું કામ છે, હું ને એની પાઈ જાયલો જાઉં. એલા નહીં શરમાતો હોય, હું અહીંયા ખડી સવની ન્યા વયો ગયો. લે જાવા દે મને. જોડે રે જોરા, જોડે રે જોરા, મારું મૈયર મામા નડું નથી માનતું રે. ધમણ મામણા લોસા કરે, ધમણના હિસાબે મારી રાગ રાગણી વિખાઈ જાય છે. હા, તમે કલાકાર છો? ના ના, હું દૂધવાળો છું. આ જોતો નથી ભાઈ, આ પેટી છે. હા. આવી રાગ રાગણી તે હાંભળી નહીં? તમે મણી બેન નું મકાન ભાડે રાખ્યું છે? હા, જો આ મકાન રાખ્યું છે. હા, તો એ મારા ભાભી જ છે, એટલે મારા તો ખાટલા ઉપર બેવું જ પડે ને. મણીબેન તમારી ભાભી? મારા ભાભી થાય શેઠાવા. એ હા હા. તમે ક્યાં ગામના? હે? તમે ક્યાં ના? હું ઝારિયાનો છું, ઝારિયાનો. જારિયા ક્યાં આવ્યું? ઝારિયા આવે અમારા જામનગર જિલ્લામાં આવે. ઓહો, જામનગર ને જારિયા જ. હા હા. એ ગોદા ખાણીને કઈરમાં ભાઈ, એ ધમણ અહીંયા સટકી જાય, પછી આ ધમણ કરવા ક્યાં જવું પડે ખબર તને? અમદાવાદ જવું પડે. અમદાવાદ જવું પડે? એના કારીગર ધમણના અહીંયા છે બધા, સમજ્યા? કાંઈ કઈ કઈ નો કરી દે? આ નો કરે, આ માયલું પૂઠું જ ન જડે ને. તેમ નહીં. હવે હું ઘડીક બંધ કરી દઉં. આ તમે આ હાર્મોનિયમ લાવ્યા ક્યાંથી તો મને કહો? હાર્મોનિયમ આ હાર્મોનિયમ જૂનામાં જૂનું છે. કેટલા વરાજોનું? આ ને લગભગ 2-3 પેઢીનું છે. આ ઓહો, તો નથી, બધી જૂનવાણી સિસ્ટમની વસ્તુ છે. એટલે જ ખખડી ગયું છે. 3-4 પેઢીનું છે એટલે. આને સાચવવું પડે એમ હતું. આના ઉપર તો બધી બોલબાલા હે. તમે પ્રોગ્રામ કરો હો? અરે ભાઈ, પ્રોગ્રામ ના તો ઢગલા હોય, પોગાતું નથી, સમજી લે ને મારાથી. એકાદું ગીત ગાવ હાલો, મને સંભળાવો એટલે હું તમને પ્રોગ્રામ દેવડાવું. એટલે તો હું શેનો પ્રોગ્રામ દેવરાવે? એટલે દાડાનો દેવરાવે, બર્થડે પાર્ટીનો કે દાંડિયા રાસનો, ઈ પ્રમાણે હું ગીત ગાવ. તમે બધાય ગીતની કડી એક એક ગાવ એટલે મને ખબર પડે કે મારે તમને શેનો પ્રોગ્રામ દેવડાવો. નકર આયોજન વાળા મને હોતે મારશે. કાંઈ વાંધો નહીં. જરા જો. હા, જરી એક કટકી જ. પેલો બર્થડે નો. બર્થડે. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ. રેડી? હા, રેડી. બર્થડે નો હવે ગાવ દાંડિયા રાસ પ્રેમનું ગાવ, પ્રેમનું. ઓહો, તમારી જૂની પ્રેમિકાને યાદ કરીને ગાવ હાલો. તને જૂના ફટકા લાગ્યા લાગે. ગાવ હાલો. તને આમ ગમ લાગી જાય એવું કે ગુંદર લાગી જાય એવું? ગમ ને ગુંદર બેય લાગવું છે. હે કાંઈ વાંધો નહીં. ગુજરાતી કે હિન્દી? ગુજરાતી, આપને હિન્દી ન ગમે. હે તો જાવ દઉં. જવા દો. એ હાથમાં છે વિસ્કી ને આંખોમાં પાણી. વાહ. આનો
ન ગાતા હો નકર મને મારું યાદ આવી જશે. કાપી નાખો આ. કેવું છે તો પ્રોગ્રામ નું કેદી? જો આ મહિનાની 15 તારીખ આવે ને હા ત્યારે અમારા ગામમાં એક દાડો છે. દાડાનો પ્રોગ્રામ તમારે કરવાનો છે. એટલે ભાઈ તું દાડાનું રેવા દે. કા તમાર જે બજેટ થાય દઈ દેવું, તમારે ઉપાધિ કરો માં. બજેટ ની વાત નથી મારા વાલા. હા જે ગુજરી ગયા ને હમી સબી રાખે ને એના હામી નજર પડી જાય છે ને એટલે હિપકે ને હિપકે હું રોવા માંડું છું અને મારી રાગ રાગણીની છિન્નમ ભિન્નમ થઈ જાય છે. એ રેવા દે દાડાનું ભાઈ તું. તો મારે પાસે બીજા કાંઈ પ્રોગ્રામ કરવાનો ભલે કઈક બીજા આવે તે દી આવજે તું તારો. હો? આવે ત્યારે આવીશ તમારી પાસે. કાંઈ વાંધો નહીં. એક ગીત સંભળાય દેવાનો હું જાઉં. હે એક ગીત સંભળાવો મસ્ત જૂનું. ઓય રાજુ प्यार नहीं करना रे तू इधर से सटकना रे. આવા નવા થોયડા આવે. હે ભગવાન આજ ઘણો રિયાજ થઈ ગયો. હવે ઘડીક જરાક આરામ કરી લો આડા પડખે. રાતના 12 વાગી ગયા ને આપણો ટાઈમ હવે રિયાઝ કરવાનો ચાલુ થઈ ગયો. હાશ દિવસના મેળ નથી આવતો ને આપણે રાતે જ પરોઠી જ ભારે મજા આવે. ડાયરાની જમાવટ છે ને રાતના 12 વાગ્યા પછી જ પડે. આપણે હવે થોડુંક રિયાઝ ચાલુ કરી દઈ. પ્રોગ્રામમાં ઉપાધિ નહીં પાછળ. હે જી તારે આંગણીએ એ કોઈ પૂછીને આવે તો આવકારો મીઠો. હે મારે ઉજાગરા દિવસ ને રાત. હે ઉજાગરા મારે દિવસ ને રાત. મારે ઉજાગરા દિવસ ને રાત. એ ભાઈ બોલો મણીબેન આવો આવો ખાટલે બેહો ને મારી બે વાણી સાંભળો. એ તારી વાણી હું સાંભળું? અહીંયા મારી ઘાણી થઈ ગઈ. હા ઉજાગરા કઈ નહીં, મારે ઉજાગરો થયો મારા વાલા. રાતના 2 વાગ્યા જોતો ખરા જરાક. હા આમાં એવું હે મણીબેન અમારા બધું આ રિયાઝ કરવાનું હોય ને બરાબર એ બધું અમારે 12 વાગ્યા પછી જ ચાલુ થાય. મારા બાપ રિયાઝ દિવસે કરાય રાતે નો કરાય. અમારે એક તો સીમના કામ હોય, સવારે ઉઠીને વાડીએ જાવું હોય. પણ તડકાના હિસાબે મારે આ ધમણ રહ્યું ને ઈ છોટી જાય છે સમજ્યા. આ રાતે જ ધમણ ખુલે છે. જો ભાઈ મહેરબાની કરો, મેં આ ઓયડો ભાડે દીધો છે ને તો બાપા તમે ઓયડામાં ગાવ ને. એમાં ગરમી બહુ થાય મણીબેન એટલે મેં કીધું જરાક વાહારવો ગાવ. પણ તમે ચિંતા કરો મન ધીરે ધીરે ગાઈશ. માપે હો. હા નિરાત હો. મારે ઉજાગરા દીને રાત. હે મારે ઉજાગરા દીને રાત. ધોરીઓ થઈ જાય ને તો ઝાડ પવાઈ જાય. લે આય સૈલા આય. આવે જ ને સહેલાના બાપા વેગે તમારે ક્યાં આવવું છે હવે? લે એલા હું આવી તે મોઢે તને નથી ખબર? એ આવ્યા છે હો પણ હું તમને શું કહું છું હા હવે ક્યાંક રસોડાનું ક્યાંક મેળ કરાવી દો ને. એટલે કેદી દાડો છે? આવતા ગુરુવારે. આવતા ગુરુવારે. હા રાતે મારે એક બેનપણી કેટરસ નું કરે છે તો પૂછાવી જાઉં. ભાભી તમને જ ખબર છે મારા બાપા માંદા પડ્યાના 5-6 મહિના થયા. એક ધારું કેન્સર હતું અને બાપાએ ગયા ને ઘરે ધોવાઈ ગયું. તમને તો ખબર છે મારા ઘરની. બટા ઉપાધિ કરમાં મને ખબર હશે કેન્સર હોય ને એના ઘર ધોવાય જ જાય. એટલે ક્યાંક સસ્તો કલાકાર હોય તો તમારા ધ્યાનમાં રહોડાવાળા ને કલાકારનું તમારી માથે નાખો ક્યાંક હોય તો કયો. એટલે તારે ટૂંકમાં બાપા વાહે ભજન કરવા છે ને? હા તો હું તને શું કહું છું, હા મારી ઘરે એક કલાકાર ભાડે રહેવા આવ્યો છે. હે તો ક્યાંક કરાવો ને તો હું ના હેલો જાવ તો ક્યાંક તારીખ બારીખ દઈ દો એને. તો ઉપાધિ કરમાં હા. એનું ગળું બહુ સારું છે, સારું ગાય છે ઈ. હે ભાભી તે ઘીરે છે. હા ઈ મારો રોયો ઘીરે જ હોય અને પાછો ઈ કરે છે કેવું ખબર છે? દી આખો હુતો રહીએ હા. અને પાછો રાતે જ રિયાજ કરે છે. રાતે જ ભજન બોલે. હા રાતે એટલો ભજન બોલે ને ભાઈ તું વાત જ જવા દે.
પણ ભાભી તમને શું કહું છું હા આપણે રાતના તો ભજન છે ભલે જેવું ગાતો એવું હું જાઉં છું તે ઘીરે તું જા ઘર બાજુ આયલો જા જા અને નક્કી કરી નાખજે હો મારું નામ દઈ દે આ કલાકાર ભાઈ હો તમે કલાકાર ભાઈ નહીં કોણ છે? એ આયા એ હું છે ને ગામનો સૈલો હે? અમારા ગામનો હું સૈલો તું તારા ગામનો સહેલો તો અડધી રાતે મને હું ભટકો? તે હું તમને શું કહું છું હા તમારું નામ વિપુલભાઈ ને હા, મારું નામ વિપુલભાઈ. તે ઓલા મણી ભાભી રે ને હા, ગુજરી ગયા. નથી બાપા ગુજરે એને મને અહીંયા મોકલો હા, કે મારા ઘરે કલાકાર રહે છે ભજન હારા ગાય છે રાતના ભજન તો હું ગાવ જ છું ભાઈ. એટલે આ બાજુ વેવો ને બંધ કરી દો આમાં હું પછી કૂતરા કરી જઈશ. બંધ કરી દો હાલો હું તમને શું કહું છું હા બોલો એક થોડુંક તમારું કામ હતું બોલો ને શું કામ? પણ આમ જરીક બાયણે વેરે ને તો સારું સારું હારું ખાટલે બેહી આવા હરવા. બોલો ભાઈ ફરમાવો લ્યો. ફરમાવાનું તેવું હતું વિપુલભાઈ હા, હમણાં મારા બાપા વે ગયા ગુરુવાર ક્યાં ગુરુવારીમાં ગયા? આ ગુરુવારીમાં નથી ગયા તો હમણાં તમે કીધું જ ખરા ગુરુવારી ગયા. એ ગુરુવારે ઓહો, ભગવાન એના આત્માને શાંતિ આપે. રામ 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 રામ. એટલે મારા એ ધક્કો થયો ધક્કો થયો અહીંયા. હું તમને શું કહેવા માંગુ તમે શું કહેવા માંગો તમે રોવાનું બંધ કરો. છેડા નાખો માયા તમાર માથે છેડા પડે છે. હું કહું છું આ તમે શું કયો હો? મારે મારા બાપાનું કાર્ય સારું કરવું છે તાર બાપા કારીગર હારા હતા એમ? એ તો હતા જ, તો પણ એની વાંહે મારે કાર્ય જ કરવું છે. કાર જ કરવું છે. એલા તમે કોઈ વાતમાં સમજતા નથી. પણ કાર જ કરવું છે ને દાડો કરવો હું સમજુ છું. આ તો ઈ હા, કાર્ય જ આ તો દાડો કરે એમાં શું થઈ ગયું? કરવું છે આ તો કઈ ને મારા બાપ નું શું જાય? એટલે હું અહીંયા હું લેવા આવ્યો છું. એ તો તને ખબર તું શું લેવાય હોય. મારું દીકરું ભૂલી ગયો એ મારા બાપાનું કાર્ય જ કરવું છે તો હું ભજનની તારીખ દેવા આવ્યો છું. ભજન ની તારીખ દેવાયું? હા મારે ટેસ્ટ પ્રોગ્રામ મારે કરવો છે. એવું હે? હા તને કેને કીધું? મણી ભાભી. હા, મણીબેન પણ જો મકાને મને ભાડે દીધું. હા મણીબેન પાછા પ્રોગ્રામ દેવરાવે મને. એમાં શું છે ખબર છે શું છે? અમારા ગામના મુખી છે મણીબેન હું જાજુ રહું ને એટલે બધું અંદરથી હકલાવા માંડે. સાજુ નો રહેતો ને ઘણું બધું અહીંયા ઢગલો થઈ જશે. તું રેવા દે. હું તમને શું કહું છું શું કેસ? કે જરીક ડેમો એવો જો ને 2-5 ભજન સંભળાવો તો મારા કાનમાં ઉતરે છે. મારે તમને તારીખ દેવી જ છે. ડેમાની વાત એવું છે. હા પેલા તો હું તમને એમ કહું તમારું બજેટ કેટલું છે? મારું બજેટ હા, મારું બજેટ તો 10,000 જ છે ભાઈ. ઘણા બસ 10,000 આપણા ફાઇનલ. હે ફાઇનલ 10,000 માં હું આવી જઈશ. હાલો આવી જાવ ને. ઓ આ તો આપણે 10,000 દેવા જ છે તમ તાર, પણ મને 5 ભજન સંભળાવો ને તો. જો ભાઈ આ દાડાની વસ્તુ રહી ને હા. એ હું દાડામાં જ ગાઉં છું, સમજી ગયા? હા. અને મારું કામ છે દાડામાં ગાવાનું, એ રાતે જ ગાઉં છું. મને દિવસના નથી મેળ આવતો. પણ થોડુંક તો લ્યો તો ખરી. ના ઈ મારો જે નિયમ પ્રમાણે હું એ નિયમ ચૂકતો નથી ભાઈ. પણ એકાદું તો સંભળાવો એટલે મને ખબર પડે. તમે કા મને રી સડાવો છો? એટલે ભાઈ હું કલાકાર છું, મને ખબર હોય. તને આવડે છે ગાતા? આવડે છે ગાતા તને? તો મને થોડું થોડું ફાવે. હા તો ગા, હું તને કહી દઈશ ક્યાં તું ઊંધો હાલે છે એમ. એમ કરવું છે? હા તો હાલે અમને ગાતા ન આવડે. તમે મને ખારો કરો. તમે જોવો ખાલી. હાલ્યો ગાવ લ્યો હાલો. બરોબર. તમે જો એક કડી ગાઓ. હા 10,000 પાકા હો. હા એ તો તમારા પાકા. હા હમણાં હું વગાડ્યું નથી ને એટલે ભૂલાઈ ગયું છે. હા બંગલાનો બાંધનારો, ઓહો કાયાનો ગણનારો, જય હો. એવો મારા ભાઈ આ ભાડુતી બંગલો કોને રે બનાયો. બરોબર છે. બરોબર. બરોબર રેડી રેડી. પછી બીજું પણ હજી આ થોડુંક તારી પેટીમાં સૂર નથી હરખા પકડાતા. ઈ આ સુર તો રેડી જ બોલે છે. હા તો હાલ બીજું એક ભજન ગાઈ નાખ. ચિઠ્ઠી ના કોઈ સંદેશ હા ના જાને કોણ સંદેશ. હા બરાબર.
બસ હવે બસ સમજો આ તે જે ભજન ગાયા ને હા ઈ હું રાતે દાડામાં ગાઈને બતાવીશ કેવી રીતે ગવાય. એટલે આ તમને ફાવે છે ને? હવે પાકું ને? તું થોડોક હે ને હા જકડાઈ જાસ ગાવામાં સમજો. એ તો હું છે અત્યારે મારા બાપ આવી ગયા છે ને. હા ઈ તો દુઃખ તો લાગે ને. જો હવે તને હું કહું ધમણમાં ને શેડા નાખતો નહીં ત્યાં નહીં પડે તો. ને પછી તારા બાપાના દાડામાં છોટ છે અહીંયા ધમણ. હો હું હા. કહેતા તમે મને? હું એમ કેતો તો કે જો મારી 10,000 રૂપિયા ફી છે. હા તબલા વાળો 2-3 હજાર રૂપિયા લે, મજીરા વાળો 1000 લે અને સાઉન્ડ સિસ્ટમ વાળો લગભગ 40,000 રૂપિયા લે. એટલે બધું થઈને લાખ રૂપિયાનો ખર્ચો થાય. આ પછી તમારે જોવાનું, મારે તમને 10,000 દઈ દેવાના. અરે મારે એકના 10,000 છે, બાકીના તો બીજા પૈસા તારે દેવાના હે ને. તમે કહો છો તો ખરી 10,000 માં ડીલ પાકી તો પાકી. 10,000 તમને દઈ દો, બીજું તમારે ભોગવવાનું. એ નહીં મેળ પડે ભાઈ. 10,000 માં જો કોઈ બીજા કલાકાર ને તબલા વાળા બધું આવું ભેગું આવતું હોય ને 10,000 ઈ ગોતો. આપણે પ્રોગ્રામ કરવો હોય તો લાખ રૂપિયા ખર્ચો થઈ છે. તાય અત્યાર સુધી મારો હું ભલામણા ટાઈમ બગાડ્યો. પણ તને ખોઈલ તો કઈ રીતી મને એમ ચૂક 10,000 માં તમે માની ગયા. જોયો જાને જાને 10,000 માં તારા બાપાનો દાડો ય નો થાય અહીંયા. નીકળ ભેડાવો છો આવો અહીંયા નવા. બાર વાગે ને મારું ધમણ ખુલે. હાલો આપણે આપણું કામકાજ ચાલુ કરી દે. હાય હા એ હાલાજી તારા હાથ વખાણો કે ઉતારા પગલા વખાણો. હાલાજી તારા હાથ વખાણો. બોલો મણીબેન આવો બેહો બે વાણી મારી સાંભળો. એ તારી વાણીમાં કહું છું તો ખરા મારી ઘાણી થઈ ગઈ છે. ઓહોહોહોહો. તમે તો ભાઈ રોજ ઉઠી મને કંટાળો લેવરાયો. મને એને ટાઈમે તમે રિયાઝ કરવા નથી દેતા. એલા ભાઈ કંટાળો તો તે લેવરાયો. હવે બાપ તમને પૈગે લાગુ. હા આવી રીતે નો હોય. પણ મેં તમને ભાડું આપ્યું છે, ઈ તમને 12 મહિનાનું હાયરે આપ્યું છે બરાબર. હવે હું આ મારા મકાન બાજુ ગાઉં છું. તમે હુઈ જતા હોય તો મેં તને આની પહેલા કીધું તું ને કે તું દિવસનો ગાતો જા બાપ રાતે હોઈ જા તું. પણ દિવસના તમને કીધું નથી મેળ આવતો. મારે રાતે જ ગાવું પડે. મારે ભજન કઈ ગાવાના હોય રાતે તો રાતે જ રિયાઝ કરવો પડે ને. કાઈ ખમજાય અમારે ભાડું ઘટતું હોય તો એમ કયો તો વધારી દઉં. ના બાપા ભાડું તે 200 રૂપિયા ઓછું દીધું હોત ને તોય હાલત, પણ આવા તમાચા નો કર્યા હોત તો હાલત. હવે તમે હુઈ જાઓ ખોટો દેખાડો કરવામાં. મને મારું કામ કરવા દ્યો તમે. હવે પાછી ઘરમાં જઈશ ને 1 કલાકે નીંદર આવશે મને. પણ આ તો મારું હાલવાનું જ છે મણીબેન. આવી ખબર હોત તો હું આ ધંધીનો જ નો કરત. ભાઈ તો મેં તમને પહેલા જ કીધું તું હું કલાકાર માણા રહ્યો. મારે ગમે ત્યાં ગાવાનું થાય. એટલે તમે મને 500 વધારી દીધા એમ? 500 નક તમે 1000 રોજ કીધા. હવે આ કાઈ વાંધો નહીં. હવે માપે રાખજો થોડુંક. હા વાંધો જાઓ. જે પાછું ન આવવું પડે. ભાઈ ઈ તો તમે હુઈ જાવ બંધ કરીને તમે શું કામ ખોટા ઉજાગરા કરો મારી વાય. હાલાજી તારા હાથ વખાણું કે પછી તારા પગલા વખાણું. હાલાજી તારા હાથ વખાણું પછી હું તારા પગલા વખાણું. બાય બાય. એ ભાઈ બોલો મણીબેન. શું બોલો મણીબેન વોકરો? કા હા વામ નો હોય કાઈ. કોકને ફુવા દે કલાકારનો દીકરો કેદેથી થઈ ગયો. તે હું તો આ જેલમાં તેદુનો કલાકાર છું. એમાં મામા હાથ શું કરો છો તમે? અને આટલા બધા ગરમ કા થઈ જાવ હું ગાવ એમાં? તે ગરમ ન થાતે હું ટાઢી થાવ. નીંદર નથી આવતી નીંદર. તો મેં કઈ તમારી નીંદર બગાડી? હું તો મારી રીતે ગાઉં છું.
દિવસે ગવાય દિવસે આવા તો ક્યાંય માણા નો જોયા. જો મણીબેન, મને દિવસે મેળ નહીં આવે. મારો ગાવાનો પ્રોગ્રામ, આ રિયાજનો પ્રોગ્રામ ઈ બધો રાતે થાય. બોલો ઈ મને નહીં પોહાય. કા કેમ નહીં પોહાય? અને બસ નહીં પોહાય. મારે વાડીએ કામ હોય દિવસના. ભાડું દીધું છે તમને, કઈ મફત નથી રહેતો હું. એ ભાઈ, હું એમ તે મને 17,000 દીધા છે ને? આ તો દીધા શું છે? આમ જો 34,000 હું તને હામા દઉં. નીકળ આ લાઈથી. હવે પૈસા રાખો, તમારી પાસે પૈસા મેં જોયા છે. અને નીકળ એટલે શું? હવે અહીંથી નીકળાય નહીં. લખાણ કર્યું છે, લખાણ. આજે નહીં જાવ ને કાલે નહીં જાવ, હા તો પરમદી વઈ જાજે. પરમદી નહીં જાવ. તું સાંભળી લે કાન ખોલીને. હું હમણાં ફરિયાદ કરવા જાઉં છું. તું હું તારા બાપે ઊભા રોડે ધોળે. ફરિયાદ કરવા જાવ ને તોય તમારું કાંઈ ન હાલે, કેમ કે એમાં લખાણ જ એવું છે. અને નીચે તમે એમાં અંગૂઠો માર્યો છે. એટલે એ હું પોલીસ વાળાને બતાડીશ ને તો અમુકના તમને ખારા થાય કે તાર રહેવા દ્યો. પોલીસ વાળાને કહીશ કે રાત નથી હુવા નથી દેતો આ. એ મારો પ્રશ્ન નથી, તમારો પ્રશ્ન છે. બરાબર, તમારે બીજે રહેવા વઈ જાવ તો વઈ જાવ ને. લે ઓહો બીજે રેવા વઈ જાવ. હવે આમ નીકળતી નું થાય નીકળતી નું. મેં તને ભાડે આપ્યું છે કે હાવ નથી દઈ દીધું. ઓહો, હું ક્યાં નીકળતી નો થાવ? તમે નીકળો જાવ. આ તારા બાપનું છે? હા, મારા બાપનું છે. બોલો ઓયો તો મોરથી નો દેવાય ને ભાડે નો અંગૂઠા મરાય ને અહીંયા. આથી આવી નહોતી ખબર કે તું રાત નથી. એ એક તો કઈ આવડતું નથી. હા તો ઈ ચાલુ જ રહેશે. બોલો ઈ મન નહીં પહાય. નો પોય તો ઘરમાં ઘરી જાવ. હું અત્યારે જાઉં છું. હવે તારું એને પપોડું બંધ કરજે. નહીં થાય પપુડા બંધ. પપુડા હવે વધશે. હું જાઉં છું કેમ વધે ઈ? લે રિયાજની પથારી ફેરવી નાખી અડધી રાતે મારી. આજનું કેન્સલ કરો રિયાજનું. આ તો સરપે સસુંદર ગઈરી. આમે ને આમે ને હું તો હલવાણી હરખી કરીને મરી ગયા. આખા મહિનાના કાવડિયા દઈ દીધા અને હલવાઈડી મને. હું ભાભી નિમાણા થઈને બેઠા હો. શું થયું? એ ભગવાન સૂર્યા, હું નથી થયું ઈ કેને ભાઈ. શું થયું? આ ભાઈ મેં ભરી એક મકાન, એક કલાકાર આવ્યો ને આમ ક્યાંકથી ઉઠતો મેં મકાન ભાડે દીધું. તે સારું કર્યું, પૈસા તો આપ્યા છે ને. હું હારું કર્યું, તંબુરો હારું કર્યું. કા શું થયું? હવે એને મને 12 મહિનાના કાગરિયા કાંઈક સેના કરાવી લીધા. મને 12 મહિનાનું ભાડું દઈ દીધું. આમ અંગૂઠો મરવી લીધું. ભાડા કરાર કહેવાય. હા જો એવું કાંઈક. બરોબર. હવે ઈ કલાકાર છે તો ઈ કરે છે કેવું ખબર છે તને? દી આખો ભૂતો રહીએ અને રાતે એનું પપુડું ચાલુ કરે. બોલ અરે રાતે પ્રોગ્રામ કરે ને દીએ હું તો દી. હું એલા રાગોડા તાણે છે કોઈ આખી રાત. એ તો પ્રોગ્રામ કરવા જતો છે ને. હું પ્રોગ્રામ કરવા ઘેરે ને ઘેરે પ્રોગ્રામ કરે છે રાત આખી. એવું હે? તો પણ સૂર્યા હવે આનો કાંઈક રસ્તો તું કાઢ. હવે હું તો હાવ કંટાળી ગઈ એનાથી. હવે આનો રસ્તો તો એક કામ કરો ને, પોલીસ કેસ કરી નાખો. ઈ તો મેં મરી ગયા ને કીધું તો કે છે પોલીસ કેસ કરતો ભલે ને તું પોહાઈ ન્યા જા. કારણ કે ઓલું આમ અંગૂઠો માર્યો છે ને એટલે ઈ રાજા થઈ ગયો. તમે કાંઈ ન કરી શકો. સાચી વાત. હું તો ભાઈ તો એની માથે હાલી ગઈ કેટલું. તો હવે આના માટે બીજો રસ્તો અપનાવવો પડશે. સૂર્યા, કારણ કે જો મગજ તારી પાસે જ છે બરોબર, તું ગમે ઈ રસ્તો કાઢ. અને કેટલા વાગે ગાવા જાય છે? પેલા જાતો નથી. આપણે ટૂંકમાં બહાર નીકળે છે, ગાવા તો નીકળે છે. હા ઘરમાં ને ઘરમાં. હવે બહાર કેટલા વાગે? 12 વાગ્યા પછી એને ઈ મુવો ચાલુ કરે છે. કાંઈ વાંધો નહીં. જો હું વાત કહું ને હા. ઈ સાંભળો. રેડી? વાહ સૂર્યા વાહ. કેવું પડે હો બાકી. કેવું તો પડે જ ને. હેલા બદામ ખાસ. હા, દોથે ને દોથા ખાવું છું. તઈ એટલે આવી બુદ્ધિ એ તારામાં. જો હા. ઈ રાતે રિયાઝ કરે ને હા એટલે તમે તમારો રિયાઝ કરી નાખજો. રેડી? પાકું. આમ એનો ચાલુ થાય અને આમ મારો ચાલુ થાય. રેડી, હાલો. વાહ વાહ જાવ હાલો. એ કાલી કાલી રાતે એ बिखरी जैसी आंखें ये हिरनी जैसी चाल अर्धी रात में मारा घराड़ा कौन છો તમે? कौन છો તમે? હે
આ કયો રાગ છે? એ તમે કોણ છો? પણ છો કોણ? કોણ છો તું? હે પણ હું કરતી છો કોણ? તાર બાપ નામ છે નો કેત મને. હે એ મણી બેન તમે? હું મણી નથી. તો કોણ છો? હું એની બેન મંજુ. મંજુ? હા. આ તો અત્યારે અહીંયા. રે આ તો વગાડસ ને. હા આ તારા રાગ રાણી ઉપર હું મોહી ગઈ. હે એવું બધું સારું ગાવ છું? અરે એની માથે તો નહીં, હો હું તારી માથે પણ મોહી ગઈ. હા ઈ તમારી સાચી વાત છે મંજુ, પણ અમારી વાત સાંભળો તમે. મારી માથે તમે ખોટા મોયા. તમે મારી માથે મોયા હો ને, તમને જોઈને પછી મારા સોયણા પણ ભરાઈ રહે. તમે રહેવા દો, તમારે જોઈશે શું? મારે કાઈ નથી જોતું. મારે તું જોઈ તું. બાપના મારે ભાઈની છોકરા કેના પેટની જોતું? હે હે શું જોઈશે? તું જોઈ મારે. હું તારા માથે મોહી ગઈ મોહી. મારા બાપ તમે રહેવા દો. આ મંજુ મંજુ રહેવા દે. આમ જો તું ચાહતો તો ક્યાં હે? તું ચાહતો તો ક્યાં હે? હે? સમજો હા મારે તારા ઘરમાં બેહવું છે. હે હા મારે તમને ઘરમાં નથી બેડવા, નક મારું ઘર છે ને ઈ જાય. અરે એમ નો હાલે. હા આ ઘર તને દીધું. મારે બાપા તમારું ઘર ન જોયું. મારી મિલકત તને દીધી. તેલ લેવા ગઈ મિલકત. જોયું ને મિત્રો, આ મણીની અણી કાઢવા આવ્યો હતો. કાઢી નાખી ને એની અણી ગયો પેટી હોતો. બાપા વાય નથી આવતી ને મણી. આજ પછી આ ગામમાં જ નહીં પણ આખો તાલુકો મેલી દઉં. જય માતાજી મિત્રો, હું છું વિપુલ કોમેડી. હલો મિત્રો, હું છું સુરત ચાનોદ. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. જય માતાજી મિત્રો, હું છું શૈલેષ રાઠોડ. અને મિત્રો તમને જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો. જરૂર કરજો.